જે મહુવાથી 261 કિલોમીટર દૂર સફર કરીને હું પહોંચી ગયો ગુજરાતનો અમદાવાદ સિટીમાં એક્ઝામ દેવા માટે। અસલામુઅલૈકુમ। આજનો મિની ઇન્જેક્શન 98 રાતના 10:30 વાગી ગયા અને એકદમ હું પ્રોફેશનલ કપડાં પહેરીને રેડી થઈ ગયો અને સાથે સાથે બેગમાં બધી વસ્તુ પણ લઈ લીધી। બાદ હું અને મિત્ર નીકળી ગયા સ્ટેશન પર અને અમારી પ્રાઇવેટ બસ પણ આવી ગઈ। ત્યારબાદ અમે અમારી જગ્યા ઉપર બેસી ગયા અને એક વાત કરું ને ગાઈસ, તો બસ તો નવી જ છે, મજા આવવાની છે એકદમ। ને પછી મેં મારા પાવર બેંકમાં એરબડને ચાર્જિંગમાં મૂકી દીધા। સવારના 5:30 વાગે અમારી એન્ટ્રી અમદાવાદમાં થઈ ગઈ। ભાઈ અમદાવાદમાં ઠંડી છે ફૂલ, સારું શું જેકેટ લઈ લીધા। ત્યારબાદ અમે આવી ગયા ગીતા મંદિર પાસે બસ સ્ટેન્ડમાં। સવારમાં અહીંયા ફ્રેશ થઈ ગયા અને હું ગોતતો તો ચાની હોટલ। ચાની હોટલ મળી ગઈ તો મેં સવારની શરૂઆત ચા પીને કરી। અમે એક ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખી લીધું કેમ કે અમારે બંનેને એક્ઝામનો ટાઈમિંગ અલગ અલગ છે એટલા માટે। મારો ટાઈમ સવારના 9 થી 10 નો છે એટલા માટે હું અગાઉ નીકળી ગયો 30 મિનિટ પહેલા એક્ઝામ સેન્ટર તરફ જવા માટે। કેમ કે અમે જે ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખેલું છે ત્યાંથી લગભગ મારું એક્ઝામનું સેન્ટર 10 કિલોમીટર જેટલું દૂર થાય છે। ફાઇનલી હું પછી પહોંચી ગયો મારા એક્ઝામના સેન્ટર અને એક્ઝામના સેન્ટરનું નામ છે એસપી રિંગ રોડ, ઓઢવ, અહેમદાબાદ। આ છોકરાઓ અલગ અલગ જિલ્લા અને સિટીમાંથી આવેલા છે। અમારી એક્ઝામ શિફ્ટ 1 માં થવાની છે। ગુજરાતમાં બધાને અલગ અલગ એક્ઝામની ડેટ આવી છે। તમારે કઈ ડેટ આવી છે મને કમેન્ટમાં જણાવજો। તો એક્ઝામનો ટાઈમ થઈ ગયો છે તો ધીરે ધીરે ઉપર જવા લાગ્યા। કલાક પછી અમારું પેપર પૂરું થઈ ગયું તો અમે નીચે તરફ આવી ગયા। હવે શિફ્ટ વાળાનો વારો છે, ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં, પાર્ટ 2 આવવાનો બાકી છે। ઓ